શું તમે કાર ચલાવો છો? અને મોટાભાગે જે લોકો કાર ચલાવે એ લોકો વિચારતા હોય કે આપણી કારમાં એરબેગ હોવી જોઈએ, જેના લીધે થઈને આપણી સેફટી જળવાય. પરંતુ શું તમે જાણો છો કે અમુક વસ્તુનું તમે ધ્યાન ન રાખો ને તો આ એરબેગ તમારી માટે જીવલેણ બની શકે છે. તમે કહેશો કે શું વાત કરો છો યાર, આપણી સેફટી માટેની એરબેગ આપણી માટે જીવલેણ કેવી રીતના બની શકે છે? આ કેટલીક બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે જો તમારે તમારી એરબેગથી બચવું હોય તો. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજકોર. તમે જોઈ રહ્યા છો માધ્યમ. એરબેગનું કામ સિમ્પલી શું હોય છે કે જ્યારે કોઈ પણ એક અકસ્માત થાય, ભયંકર અકસ્માત થાય, તો કિસ્સાની અંદર એરબેગ ખુલી જાય ને એના લીધે થઈને તમારું જે માથું કોઈ જગ્યાએ અથડાય નહીં અને તમારું માથું એક બેગ જે હવાજીની ભરેલી બેગ ખુલે એમાં અથડાય તો તમે બચી જાઓ. પરંતુ શું તમને ખબર છે કે એરબેગ અને સીટ બેલ્ટ આ બંને એક સાથે જોડાયેલા છે? મતલબ કે તમે જો સીટ બેલ્ટ લગાવેલો હોય અને એરબેગ ખુલે, મતલબ કે જો તમે સીટ બેલ્ટ અને એરબેગ બંને સાથે જોઈન્ટ લગાવેલા હોય તો જ જે છે એ કામનું છે. કારણ કે સીટ બેલ્ટ તમને સીટ સાથે જકડી રાખે છે, તમને જ્યાં ત્યાં અથડાવા દેતું નથી ને એ કિસ્સાની અંદર જ એરબેગ જે છે હેલ્પફુલ બને છે. અધરવાઇઝ એ તમારી માટે બહુ ડેન્જરસ બની શકે છે, કારણ કે તમે સીટ સાથે જકડાયેલા નથી. અકસ્માત થયો ત્યારે તમારું શરીર કોઈ પણ બાજુ જતું રહ્યું ને એ કિસ્સામાં એરબેગ તમને કોઈ કામ નથી લાગવાની અને ક્યારેક નુકસાન પણ કરી શકે છે. એટલા માટે અમુક કાર એવી હોય છે જેની અંદર જો સીટ બેલ્ટ લગાવેલો હોય તો જ એરબેગ ખુલે છે, અધરવાઇઝ ખુલતી નથી. તમને ખબર છે આ એરબેગ જે છે તમારા બાળકનો જીવ પણ લઈ શકે છે. તમે કહેશો કે યાર ભાઈ શું વાત કરો છો? જી હા, કારણ કે એરબેગ જે છે એ અમુક ઉંમર કરતાં ઓછી વયના બાળકો માટે બનેલી જ નથી. કારણ કે એટલા ફોર્સથી જે છે એરબેગ નીકળે છે કે જો એ જગ્યાએ કોઈ પુખ્ત વયના વ્યક્તિની જગ્યાએ જો બાળક હોય છે તો બાળક માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે, એનો જીવ પણ લઈ શકે છે. માની લો કે કોઈ 13 વર્ષથી ઓછી ઉંમરનું બાળક ત્યાં બેઠું છે તો તમે ઘણી વાર જોતા હશો એરબેગ જ્યાં હોય છે ત્યાં આગળ લખેલું હોય છે કે બાળકને આગળ બેસાડવું નહીં. અને એટલા માટે જો તમને ટેવ હોય કે તમે તમારા બાળકને આગળની બાજુ બેસાડતા, આગળની ફ્રન્ટ સીટો ઉપર બેસાડતા હોય તો એ બેસાડવું જોખમી બની શકે છે. કારણ કે પહેલું રીઝન તો એ છે કે એની માટેનું સીટ બેલ્ટ જે છે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટેનો હોતો નથી. એના માટેની એક અલગ સીટ હોવી જોઈએ. અને કિસ્સામાં જો એને સીટ બેલ્ટ ન લગાડેલો હોય અને જો એરબેગ ખુલે તો એની માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. બીજી વસ્તુ, તમે જો ગાડી ખૂબ નજીકથી ચલાવતા હોય કે ભાઈ સ્ટિયરિંગ જોડે બહુ તમને સીટ કરીને ચલાવવાની આદત હોય તો એ કિસ્સાની અંદર પણ એ જોખમી થઈ શકે છે. કારણ કે એરબેગ આંખના પાલકારામાં જેટલી સ્પીડમાં એરબેગ ખુલે છે અને પરિણામે આટલી સ્પીડથી જ્યારે એરબેગ ખુલતી હોય ને ત્યારે એ પ્રેશર, એ ફોર્સ તમારા ફેસ ઉપર આવે તો એ તમારી માટે હાનિકારક થઈ શકે છે. હવે આની સાથે તમે જોયું છે ઘણી વાર છે એરબેગ ખુલતી નથી. તો કયા કિસ્સામાં ના ખુલે? અમુક જગ્યાએ જો ખોટા એંગલથી અકસ્માત થયો તો કિસ્સાની અંદર પણ જે છે એરબેગ નથી ખુલતી. એરબેગનું સેન્સર જો એને માપી નથી લેતું તો એ કિસ્સામાં એરબેગ નથી ખુલતી. અને ઘણી વાર આપણે ત્યાં ભારતમાં બહુ આદત છે કે આપણે ગાડીની આગળ બમ્પર ગાર્ડ લગાવીએ જેથી આગળનો જે ભાગ છે એનું નુકસાન ન થાય. હકીકતમાં તો આવો જે બમ્પર ગાર્ડ છે એના ઉપર સરકાર પ્રતિબંધ મૂકેલો છે, કારણ કે જે ગાડી છે એનો બાંધો જ એવો હોય છે, એની બોડી ફ્રેમ એવી હોય છે કે એ તમને અકસ્માતથી બચાવવા માટે ઇનફ હોય છે. પણ હવે જો તમે બમ્પર ગાર્ડ લગાવો છો તો કિસ્સાની અંદર અકસ્માત ભયાનક હોય, પણ બમ્પર ગાર્ડના લીધે થઈને જે સેન્સરને એક્સેપ્ટ કરવું પડતું હોય, જે ચેક કરવું પડતું ઓકે આ આટલો મોટો ઝટકો છે કે નહીં, તો એના લીધે થઈને ઘણીવાર સેન્સર એને પકડી નથી શકતું અને અકસ્માત થાય છે અને એરબેગ નથી ખુલતી. તો આવી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખજો. અને બાળકોને જો ભૂલથી પણ આગળની સીટમાં ન બેસાડતા. 100માંથી 99 વાર કદાચ નહીં થાય એવું, પણ એક વાર જો થશે તો તમને આખી જિંદગીનું નુકસાન આપી જશે. એટલા માટે તમારા બાળકોને ક્યારે ભૂલથી કારની આગળની સીટમાં ન બેસાડવા જોઈએ, કારણ કે મેં આગળ પણ કહ્યું તેમ કે એમની માટે સીટ બેલ્ટ નથી હોતો. અને જો એમને બેસાડવો હોય સીટની અંદર તો એમની માટે એક અલગ સીટ તમારે માર્કેટમાં મળે છે, એની વ્યવસ્થા કરવી પડે છે ને એ એમનો જીવ બચાવી શકે છે. એટલા માટે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખો અને સેફ ડ્રાઇવિંગ કરો.